ચલો ટોપિક છે ઓર્થો પેરા રેશિયો. જ્યારે કોઈ ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ હોય, સપોઝ કરો કે અહીં આગળ એક ગ્રુપ છે ને આ ગ્રુપ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, તો આમાં ઇલેક્ટ્રોફાઇલ જ્યારે એન્ટર થાય તો આ જે ઇલેક્ટ્રોફિલિક ગ્રુપ છે એ ઓર્થો પોઝિશન ઉપર પણ જઈ શકે અને પેરા પોઝિશન ઉપર જઈ શકે. ઓર્થો ગ્રુપ પાછા બે છે, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ, અને પેરા પોઝિશન સામે કહેવાય. તો પેરા પોઝિશન એક જ છે. એ પછી નાઇટ્રેશન ક્લોરિનેશન જે કાંઈ તમે રિએક્શન પરફોર્મ કરી હોય એના બેઝિસ ઉપર તો આપણે થિયોરેટિકલી છે એ વાત કરીએ તો થિયોરેટિકલી તો ઓર્થો જેમ પેરા આ જે પ્રોડક્ટ છે ઓર્થો ઇસ ટુ પેરા કેટલા બનવા જોઈએ? 2:1. થિયોરેટિકલી તો આવું થવું જોઈએ, કારણ કે ઓર્થો પોઝિશન તો બે છે ને અને પેરા પોઝિશન 1 છે, તો આવું થવું જોઈએ. પ્રેક્ટિકલ તમે છે એ જ્યારે કરવા જાઓ તો પ્રેક્ટિકલી આ જે છે એ કાંઈ પણ હોઈ શકે. પ્રેક્ટિકલી આ ઓર્થો ઇસ ટુ પેરા જે છે ઇઝ નોટ ઇક્વલ ટુ 2:1. આ પ્રેક્ટિકલી આવું ન થાય. એવું પણ બને કે ઓર્થો વધારે થઈ જાય ને ઘણા કેસમાં એવું પણ બને છે કે પેરાવાળી પ્રોડક્ટ મેજર પ્રોડક્ટ થઈ જાય. પ્રેક્ટિકલી આવું નહીં થાય. એ પ્રેક્ટિકલી કોઈ પણ વેલ્યુ પોસિબલ થાય. એવું થવા પાછળનું એના રીઝન ક્યાં છે? તેના રીઝન્સ છે 3. એક તો આની અંદર છે એ જોઈએ તો ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ ઓફ ગ્રુપ જી. ગ્રુપ જી ની કઈ ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ છે? માઇનસ આઈ કરે છે, પ્લસ આઈ કરે છે, કઈ ઇફેક્ટ છે એની ઉપર ડિપેન્ડ કરે. સેકન્ડ કરે સાઇઝ ઓફ જી ઉપર, બરાબર છે, સાઇઝ ઓફ ગ્રુપ જી. થર્ડ અહીં આગળ કોની ઉપર ડિપેન્ડ કરશે તો કે સાઇઝ ઓફ ઇનકમિંગ ઇલેક્ટ્રોફાઇલ. સાઇઝ ઓફ ઇનકમિંગ ગ્રુપ ઇલેક્ટ્રોફાઇલ, જે ઇલેક્ટ્રોફાઇલ એન્ટર થવાનો છે એની સાઇઝ ઉપર પણ ડિપેન્ડ કરે. એક્ઝામ્પલ જોતા જઈએ એટલે આપણને ખબર પડશે. ચલો મારી પાસે છે અહીં આગળ ફિનોક્સાઇડ આયન O-. અચ્છા, આ જે O- છે તો આની ઉપર લોન પેર છે, અને લોન પેર હોય એટલે ઓર્થો પેરા બે ગ્રુપ તો હશે જ, તો જ આવો ક્વેશ્ચન થાય. હવે ઓર્થોપેરાની અંદર પણ અહીંયા આગળ છે એ ઇફેક્ટ કઈ કરશે બોલો? પ્લસ આ ઇફેક્ટ કરશે. અને પ્લસ આ ઇફેક્ટ વધારે ક્યાં ઓપરેટ થાય? ઓર્થો પોઝિશન્સ ઉપર પેરા પોઝિશન કરતા. તો મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી જો રેઝોનન્સ થી તો બધા ચાર્જ એકદમ સરખો આવવાનો, પણ આઈ ઇફેક્ટ તો ડિસ્ટન્સ ડિપેન્ડન્ટ સિસ્ટમ છે. તો જો O- છે તો O- પ્લસ આ ઇફેક્ટ કરે છે, પ્લસ આ ઇફેક્ટ કરે છે, એટલા માટે થઈને ઓર્થો ગ્રેટર ધેન પેરા આપશે. O- માં બધી રિએક્શન્સ છે એ ઓર્થો ઉપર વધારે થાય, બરાબર, એવી પ્રોડક્ટ વધારે બને. આની સામે આપણે લઈ લઈએ ફિનોલ OH. તો OH તો છે એ પાછો માઇનસ આ ઇફેક્ટ કરે, અને OH માં માઇનસ આ ઇફેક્ટ થવાથી ઇલેક્ટ્રોન ડેન્સિટીઝ આર ટેકન અવે ફ્રોમ ઓર્થો પોઝિશન્સ. બે ઓર્થો પોઝિશન ઉપરથી ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી થઈ ગઈ, તો મેક્સિમમ ઇલેક્ટ્રોન ક્યાં મળશે? રેઝોનન્સ થી તો બધે સરખા ઇલેક્ટ્રોન પહોંચ્યા હોય. આવા કેસની અંદર પેરા ગ્રેટર ધેન ઓર્થો થશે. ફિનોલ પોતે રિએક્શન વધારે ક્યાં આપે? પેરા પોઝિશન ઉપર. ફિનોક્સાઇડ બનાવી ગયો તો ઓર્થો પોઝિશન ઉપર. આવા આવા ગ્રુપ જે છે O- પ્લસ આઈ કરે એવા ગ્રુપ બહુ ઓછા હોય છે, બરાબર. માનો કે ભાઈ મારી પાસે એનિલિન છે, તો એનિલિન ની આ ઇફેક્ટ કઈ? તમારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોઈને જ જવાબ આપવાનો છે. આની ઇફેક્ટ માઇનસ આઈ, તો ઓર્થો પોઝિશન ઉપર ઘટી જશે પ્રોડક્ટ, પેરા ઉપર વધી જાય.
ચાલો OCH3, OCH3 પ્લસ આઈ કે માઇનસ આઈ? સાહેબ માઇનસ આઈ. કઈ પ્રોડક્ટ વધારે? પેરા. માનો કે CH2 માઇનસ આપ્યા છે, કઈ ઇફેક્ટ? પ્લસ આઈ. કઈ પ્રોડક્ટ વધારે? ઓર્થો ગ્રેટર ધેન પેરા. આલ્કાઇલ બેન્ઝીન. આલ્કાઇલ બેન્ઝીન તો અહીંયા આગળ કમ્પલસરી પ્લસ આઈ ઇફેક્ટ જ થાય. પણ પ્લસ આઈ ઇફેક્ટ થાય પણ આની અંદર બીજી કન્ડિશન્સ છે. શું કન્ડિશન છે? જો ઇફ R ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ, મિથાઇલ ગ્રુપ સાઇઝ વાઇઝ નાનો છે, તો આની અંદર એકમાં પેરા પ્રોડક્ટ વધારે મળી શકે ઓર્થો કરતા. પ્લસ આઈ તો કરે જ છે, પ્લસ આઈ તો ઓબ્ઝર્વ થવાનું જ છે. સેકન્ડ, જો ઇફ R ઇઝ ઇક્વલ ટુ ઇથાઇલ હોય, પ્રોપાઇલ હોય, આવું કંઈ પણ, તો પછી આવા કેસની અંદર પેરા ઇઝ ગ્રેટર ધેન ઓર્થો. સાંભળો બરાબર. જો તમને અહીંયા ટોલ્યુઇન આપે ને તો જ ઓર્થો પ્રોડક્ટ મેજર. ઇથાઇલ પ્રોપાઇલ કાંઈ પણ આપે પેરા પ્રોડક્ટ મેજર, કારણ કે ઇથાઇલ પ્રોપાઇલ નું હિન્ડ્રન્સ વધારે હોય ડ્યુ ટુ સ્ટેરિક હિન્ડ્રન્સ. બરાબર. મિથાઇલ ટોલ્યુઇન આપે તો જ ઓર્થો પ્રોડક્ટ વધારે, બાકી તમને ઇથાઇલ પ્રોપાઇલ ગમે એ ગ્રુપ આવે પેરા પ્રોડક્ટ જ વધારે આવશે. આપણે આમાં એવો પણ પોઈન્ટ લખ્યો ને, હિન્ડ્રન્સ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. સાઇઝ ઓફ ઇનકમિંગ ગ્રુપ છે ને, સાઇઝ ઓફ આર, આ જે કયો ગ્રુપ છે એની ઉપર પણ ડિપેન્ડ કરે, ગ્રુપ જી ની સાઇઝ ઉપર પણ નક્કી થાય. તો આ ધ્યાન રાખવાનું. મેં તમને કીધું એમ ઘણી વખત છે ઇલેક્ટ્રોફાઇલ ની સાઇઝ ઉપર પણ ડિપેન્ડ થાય. જેમ કે હું લઉં છું O માઇનસ, અને આની અંદર ઇલેક્ટ્રોફાઇલ છે એક આપણે એડ કરી દઈએ મોટો જબર. ચાલો ઇલેક્ટ્રોફાઇલ એક આવો આપણે લઈ લઈએ, ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ સાઇઝ વાઇઝ ઇલેક્ટ્રોફાઇલ બહુ મોટો છે. તો બહુ મોટો ઇલેક્ટ્રોફાઇલ છે તો પછી રિએક્શન તમારે જે કરવાની થશે એ રિએક્શન ક્યાં કરવાની થશે? તો કે સાહેબ પેરા ગ્રેટર ધેન ઓર્થો. ઇનકમિંગ ગ્રુપની સાઇઝ બહુ મોટી છે. ઇલેક્ટ્રોફાઇલની સાઇઝ બહુ મોટી હોય તો પણ રિએક્શન કઈ જગ્યાએ થશે? પેરા ઉપર. નેક્સ્ટ. અત્યાર સુધી જેટલી કોઈ પણ રિએક્શન્સ જોઈ એ બધી કઈ હતી? ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. આ બધી રિએક્શન્સ આપણે છે એ જોઈ. હવે આપણે જોવા છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, SNR. અને એરોમેટિક રિંગ ઉપર આપણે કરીએ છીએ એટલે અહીંયા આગળ લખી દઈએ AR, SNAR. આમાં બે કેટેગરી છે, SN1AR અને SN2AR. બે કેટેગરી છે આની અંદર, SN1AR, SN2AR. એમાં પહેલી આપણે રિએક્શન કરીએ તો બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કરી લઈએ. બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે અહીંયા લખી દઉં છું SN2AR. આ રિએક્શન ની અંદર શું થાય? તો આ રિએક્શન ની અંદર કોઈ પણ હેલોબેન્ઝીન આપણે લઈ લઈએ, એની અંદર સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ એડ કરીએ. ન્યુક્લિયોફાઇલ તો SN2 રિએક્શન છે તો સાયમલ્ટેનિયસ અટેક થવો જોઈએ. એ શું કરશે? આ કાર્બન જેની સાથે હેલોજન જોઈન્ટ થયો છે એની ઉપર પ્લસ ચાર્જ છે એટલે એની ઉપર અટેક કરશે. પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જાય.
રિએક્શન નું આ જ સ્ટેપ RDS છે. શું બની જશે? કાર્બન તો થઈ ગયો sp3, એક અહીંયા હેલોજન છે, OH ગ્રુપ એન્ટર થયો અને અહીંયા બને છે કાર્બેનાયન. અચ્છા, આ કાર્બેનાયન ત્યાંથી પેરામાં જશે, ત્યાંથી ઓર્થોમાં જશે. ફાઇનલી જે કાર્બેનાયન બન્યો છે એના ઇલેક્ટ્રોન પાછા આપશે, એટલે X ને બહાર નીકળવું પડે. લિવિંગ ગ્રુપ લીવ્સ ઇન ફાસ્ટ સ્ટેપ. લિવિંગ ગ્રુપ અહીંયા આગળથી નીકળી જાય એટલે આપણને પ્રોડક્ટ મળી જશે અને રિંગ ઉપર OH ફિનોલ બને છે. ચલો, આ રિએક્શન થઈ SN2AR. જનરલી આ રિએક્શન છે ને એની માટે થઈને બહુ એનર્જી જરૂર પડે, કારણ કે આ રિએક્શન ની અંદર તમે જો આપણે બેન્ઝીન નો પાઈ બોન્ડ બ્રેક કરીએ છીએ અને બેન્ઝીન રિંગ ઉપર અટેક કરવો, આ તો sp2 કાર્બન ઉપર અટેક થયો ને. આપણે તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનમાં એવું કીધેલું sp2 કાર્બન ઉપર અટેક ન થાય, ત્યાં સબસ્ટિટ્યુશન ન થાય. તો ત્યાં આપણે સબસ્ટિટ્યુશન કરાવવું હોય તો ટેમ્પરેચર, પ્રેશર, આ બધી કન્ડિશન્સ બહુ વધારે પડતી જોઈએ. બહુ જ વધારે પડતી ડ્રાસ્ટિક કન્ડિશન હોય તો આ બધી રિએક્શન થાય, અધરવાઇઝ આ રિએક્શન ક્યારેય થાય નહીં. એન્ડ રિએક્શન પાસીસ થ્રુ કાર્બેનાયન. જો રેટ ઓફ રિએક્શન જે આ કાંઈનો કંટ્રોલ છે. બીજું એક તમને એ કહી દઉં, અહીંયા આગળ ધ્યાન આપવા જેવી બાબત ઈ, અહીંયા આગળ લિવિંગ ગ્રુપ છે ને ફાસ્ટ સ્ટેપમાં રિમૂવ થાય. ફાસ્ટ સ્ટેપમાં જો અહીંયા Cl પણ હોય, Br પણ હોય, I પણ હોય. ફાસ્ટ સ્ટેપમાં રિમૂવ થાય છે એટલે અહીંયા ફ્લોરિન પણ હોઈ શકે. અહીંયા આગળ કોઈ પણ જે લિવિંગ ગ્રુપ છે એ ફાસ્ટ સ્ટેપમાં રિમૂવ થાય છે, એટલે અહીંયા આગળ તમે એવું વિચારતા હોય કે ભાઈ બ્રોમિન કરતા આયોડિન વધારે નીકળે, એની કરતા છે એવું બધું નહીં વિચારી શકો. ફ્લોરિન કરતા ક્લોરિન વધારે હારો, પછી બ્રોમિન ને પછી આયોડિન હારો લિવિંગ ગ્રુપ, એવું આમાં ન થાય. તમે રેટ ઓફ રિએક્શન તો અહીંથી ડિસાઇડ થાય છે ને, અને એમાં કોઈ લિવિંગ ગ્રુપ જતો નથી. તો સાહેબ આનો રેટ કોની ઉપર ડિપેન્ડ કરે? રેટ ડિપેન્ડ કરે કે આ કાર્બન ઉપર કેટલો પોઝિટિવ ચાર્જ છે એની ઉપર. જો આ કાર્બન ઉપર અહીંયા કેટલો પોઝિટિવ ચાર્જ છે આ કાર્બન ઉપર, એની ઉપર ડિપેન્ડ કરે. અને એ કોનીથી કંટ્રોલ થાય? હેલોજનની માઇનસ આ ઇફેક્ટ થી. તો પછી એ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે છે એ જોવા જઈએ તો સાહેબ રેટ ઓફ રિએક્શન, રેટનો ઓર્ડર છે એ શું બને? ક્લોરિન સૌથી વધારે ચાર્જ રાખે, પછી ક્લોરિન, પછી બ્રોમિન, અને છેલ્લે શું આવશે? આયોડિન. આપણે નોર્મલ સબસ્ટિટ્યુશન રિએક્શન ભેળા એવી નથી. આ sp2 કાર્બન ઉપર છે, sp2 કાર્બન ઉપર સબસ્ટિટ્યુશન રિએક્શન છે. સેકન્ડ નંબરનો પોઈન્ટ. in presence of EWG. બોલો. માઇક લઈને થોડું બોલો, અવાજ પ્રોપર તમારો નથી આવતો. કોઈ સર આપણે બેન્ઝીન રિંગ ઉપર ક્લોરીન જોડીએ પછી ન્યુક્લિયોટાઇડ કરાવીએ OH તરીકે, જ્યારે પાછું લિવિંગ ગ્રુપને બહાર નીકળવાનો ત્યારે OH કેવી રીતના ન નીકળી શકે? ક્લોરીન જ કેમ નીકળે? OH કેમ નો નીકળી શકે, ક્લોરીન જ કેમ નો નીકળી શકે, એવો ક્વેશ્ચન છે. અચ્છા, અહીંયા આગળ આપણે અટેક કરાવ્યો, બરાબર છે. એક હવે આ કાર્બન sp3 થઈ ગયો છે. હવે બોન્ડ બ્રેક કરવો વધારે તો ઈઝી, અને લિવિંગ ગ્રુપ કયું સારું હોય? જે નીકળ્યા પછી વધારે સ્ટેબલ બને એ. તો you have both opportunity to expel out OH minus as well as Cl Br minus. તો માન લો કે ક્લોરીન નીકળે છે તો Cl માઇનસ તો બહુ સ્ટેબલ છે, એ નેગેટિવ ચાર્જ ને એની સાઇઝ વધારે ને, અને વોલ્યુમ જેનું વધારે હોય એ નેગેટિવ ચાર્જ ને વધારે સ્પ્રેડ આઉટ કરીને રાખી શકે, એટલે ક્લોરીન જ નીકળે. બોન્ડ એનર્જી પણ ક્લોરીન જ સપોર્ટ કરે. 2p3p બોન્ડ, બરાબર. ઓક્સિજનના બોન્ડ તો 2p2p છે. તો ઇન પ્રેઝન્સ ઓફ EWG જો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ મૂકો એટ ઓર્થો એન્ડ પેરા, તો પણ છે એ રેટ ઓફ રિએક્શન છે એ વધે. તો પણ આની અંદર રેટ ઓફ રિએક્શન છે એ વધી જશે. જો આપણે એક બે એક્ઝામ્પલ લઈએ. ફર્સ્ટ રિએક્શન નું નામ છે ડાઉસ પ્રોસેસ. ડાઉસ પ્રોસેસ.
ડાઉસ પ્રોસેસ શું છે? ક્લોરોબેન્ઝીન છે આપણી પાસે. આ ક્લોરોબેન્ઝીન ની અંદર NaOH આપણે એડ કર્યું. ટેમ્પરેચર છે 623 કેલ્વિન અને 320 બાર. તમે જો ટેમ્પરેચર વધારે રાખ્યું છે ને પ્રેશર તો બહુ જ છે, એક્સ્ટ્રીમ છે. આટલું પ્રેશર એટલે આ બહુ કહેવાય. આપણે જે પ્રેશર લઈએ છીએ 180 1 બાર છે, બરાબર, ક્લોઝ ટુ 180 આટલા પ્રેશર ની અંદર તો બહુ અત્યંત પ્રેશર કહેવાય છોટા, બરાબર. હવે આટલા ટેમ્પરેચર અને આટલા પ્રેશર ઉપર OH માઇનસ જે છે આની અંદર, એ OH માઇનસ અહીંયા આગળ અટેક કરી દેશે ને, આ બોન્ડ અહીંયા આવી જશે. આ ચાર્જ ઓર્થોમાંથી પેરામાં જશે ને પેરામાંથી ઓર્થોમાં આવશે, પણ આપણે બધા સ્ટ્રક્ચર નથી લખતા. ઓકે, ફાઇનલી કાર્બેનાઇન એના ઇલેક્ટ્રોન પાછા મોકલે છે, Cl બહાર નીકળી જાય છે, માઇનસ Cl માઇનસ. ફાસ્ટ સ્ટેપમાં લિવિંગ ગ્રુપ ગયો એટલે આપણને અહીંયા આગળ મળે છે OH. આ બની ગયું ફિનોલ. આને કહેવાય ડાઉસ પ્રોસેસ. વધારાનો જેટલો બેઝ હોય આની અંદર H+ આપણે નાખવો જોઈએ, બરાબર. H+ નો નાખો તો O- માં. આની પાછી આ ફિનોલ તો એસિડ છે ને, એસિડ બેઝ રિએક્શન થઈને O- બની જાય નહીતર. એટલે આપણે એ બનો જ હોય એને રિમૂવ કરવા માટે થઈને H+ આમાં પાછા એડ કરી દઈએ છીએ. તો રિએક્શન છે એ બહુ હાઈ ટેમ્પરેચર ને હાઈ પ્રેશરની રિક્વાયરમેન્ટ હોય. આ રિએક્શન ને તમારે ઈઝી કરી દેવી હોય તો શું કરાય? અહીંયા ઓર્થો ઉપર NO2 મૂકી દો, આ ખેંચી લે ચાર્જને. પેરા ઉપર NO2 મૂકી દો, ચાર્જને છે એ ખેંચી લે. ઓકે, જેમ કે આપણે આમાં જ બીજી રિએક્શન જોઈએ. ડાઉસ પ્રોસેસ જ છે, પણ એમાં આપણે પેરા પોઝિશન ઉપર નાઇટ્રો ગ્રુપ લઈ લઈએ. ચલો, Cl ક્લોરોબેન્ઝીન અને અહીં આગળ NO2, પેરા નાઇટ્રો ક્લોરોબેન્ઝીન. જેવો તમે એક NO2 મૂક્યો એટલે પ્રેશરની તો કોઈ જરૂર ન પડી, ટેમ્પરેચર બહુ ઓછું થઈ ગયું, 443 કેલ્વિન. તમે જો અહીંયા આગળ પ્રેશર વયું જ ગયું, હાવ NO2 ગ્રુપ મૂક્યો ને એટલે. રીઝન શું છે ભાઈ? તો રીઝન એ છે કે આપણે જ્યારે આને અટેક કરાવીએ, અટેક આપણે છે એ જેવો અહીંયા આગળ કરીએ છીએ તો કાર્બન આયન જે બનશે એ એકદમ સ્ટેબલ બનશે. અહીંયા માઇનસ, આ Cl છે, આ OH. અહીંયા આગળ છે એ NO2 છે, બરાબર. આ ચાર્જ ફરીને ક્યાં આવશે? NO2 પાસે આવશે. NO2 તો તમે જાણો છો, આ ઇલેક્ટ્રોન ને લઈ લેશે ને O ઉપર ચાર્જ ને લઈ આવશે. જેટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર વધારે બને એટલી સ્ટેબિલિટી જે છે એ વધારે મળે. અને સ્ટેબિલિટી જેટલી વધારે થાય, સ્ટેબિલિટી છે એ જેટલી વધારે મળે એટલું એનર્જી ડાયાગ્રામમાં બેરિયરની હાઈટ ઓછી. બેરિયરની હાઈટ ઓછી એટલે રેટ ઓફ રિએક્શન કેવું થશે? વધારે. જે સ્ટ્રક્ચર બનવાના હતા ને એની કરતા એક સ્ટ્રક્ચર એવું બન્યું કે એમાં ચાર્જ ક્યાં વયો ગયો? O- ઉપર. અને O- તો વધારે ચાર્જને સાચવી શકે. પછી રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તો આ હાઇબ્રિડ હોય. આપણે ફાઇનલી આવું વિચારીએ કે ઇલેક્ટ્રોન પાછા આવે, એ ઇલેક્ટ્રોન છે એ પાછા આવી ગયા અને આપણે બોન્ડ બનાવી દઈએ, Cl અહીંથી નીકળી ગયો. તો ઓર્થો અને પેરા પોઝિશન ઉપર જો તમે નાઇટ્રો ગ્રુપ રાખો છો તો આની રિએક્ટિવિટી ઇન્ક્રીઝ થાય. પેરા ઉપર એક ગ્રુપ મૂક્યો, આની અંદર જેટલા સ્ટ્રક્ચર બનશે, જો આ 1 2 ને 3, આમાંય બનશે તો ખરી 1 2 ને 3, પણ એક સ્ટ્રક્ચર વધારાનું આ પણ બનશે. અને એવું સ્ટ્રક્ચર બનશે કે જેની અંદર ચાર્જ છે એ ઓક્સિજન ઉપર વયા જાય. એક સ્ટ્રક્ચર હતું એની કરતા વધારે બન્યું. અને ચાર્જ સ્ટેબલ બને, ડિલોકલાઇઝેશન વધારે થયું, એનર્જી ઓછી થશે. અચ્છા, બે લઈ લઈએ તો આપણે બે NO2 ગ્રુપ મૂકી દઈએ તો બે NO2 ગ્રુપ મૂકો તો ટેમ્પરેચર હજી ઘટી જાય છે.
368 કેલ્વિન. આમાં બે NO2 ગ્રુપ તમારે ફિટ કરી દેવાના છે. એક આપણે ઓર્થો ઉપર પણ કરી દઈએ ને પેરા ઉપર પણ કરી દઈએ, બે જગ્યાએ. ટુ ફોર ડાયનાઇટ્રોફિનોલ. ચલો વિચાર, આમાં ત્રણ સ્ટ્રક્ચર બનતા હતા, 1, 2 અને 3. પણ 2 ઉપર જેવો પોગે એટલે એકવાર NO2 ત્યાંથી લેશે, પેરામાં પોગે તો પેરામાંથી લેશે, એટલે ટોટલ 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થયા. હવે બધાના સ્ટ્રક્ચર બનાવવાના નથી, આ તો બે માં આપણે આઈડિયા લઈ લીધો ખાલી. અને આની જગ્યાએ આપણે એવું કરી દઈએ કે 3 પોઝિશન ઉપર NO2. અચ્છા, 3 પોઝિશન ઉપર NO2 લઈ લો તો આમાં જે એનાયન બનવાનો છે ઇન્ટરમીડિયેટ, ઇટ ઇઝ વેરી સ્ટેબલ, સો સ્ટેબલ કે એને NaOH ની જરૂર નથી પડતી. ખાલી તમે પાણી નાખીને ગરમ કરો, H2O વાર્મ, પાણી નાખીને ખાલી ગરમ કરશો અથવા અંદર ગરમ પાણી નાખી દેશો, રિએક્શન છે એ તરત જ થઈ જશે અને આપણને છે એ મળી જાય 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. NaOH ની જરૂર નથી પડતી, કોઈ ટેમ્પરેચરની અહીંયા આગળ છે એ હીટિંગ આપવાની એવી જરૂર નથી, ખાલી ગરમ પાણી જ છે, બીજું કાંઈ નથી. અને આનું સાદું નામ છે પિક્રિક એસિડ. આપણે આ કમ્પાઉન્ડ નું ઘણી વખત નામ કરેલું છે પહેલા પણ, આને પિક્રિક એસિડ કહેવાય. હેલો આલ્કેન હેલોએરિન ની અંદર આપેલા છે પોઈન્ટ્સ. આ રિએક્શન છે એ નોર્મલી રીતે ન થતી હોય, આ રિએક્શન છે એ થઈ ખરી, પણ કેવી રીતે થઈ? જ્યારે આપણે અહીંયા આગળ NO2 બધા ફિટ કર્યા ત્યારે. અધરવાઇઝ તો અહીંયા આગળ આ રિએક્શન છે એ કરવી બહુ ડિફિકલ્ટ છે. ટેમ્પરેચર પ્રેશર જોઈ લો ને, આપણે એક NO2 ફિટ કરતા ગયા જો 623 અને 320. અહીંયા જે ટેમ્પરેચર મેં લખ્યા છે એ તમારે લોકો યાદ રાખવા જરૂરી છે. આ NCERT માંથી મેં લખેલા છે, હેલો આલ્કેન હેલોએરિન માંથી. આ લિવિંગ ગ્રુપ જે છે એ Cl અહીંયા નીકળી જાય છે અને આ રિએક્શન થવી આમનો ડિફિકલ્ટ છે, કારણ કે અહીંયા તો પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર હોય ને, આ લિવિંગ ગ્રુપ ઇઝીલી રિમૂવ ન થાય, એટલે જ તમારે બહુ વધારે કામ કરવું પડે આમાં. પણ આમાં આવું ઓબ્ઝર્વ થયું કે જેમ અહીંયા પોઝિટિવ ચાર્જ વધે એમ રેટ ઓફ રિએક્શન વધે, અને બીજું ઓર્થોન પેરા પોઝિશન ઉપર આ ઇફેક્ટ ઓપરેટ થાય, કારણ કે આ નેગેટિવ ચાર્જ ક્યાં ક્યાં જશે? ઓર્થો પેરા ને ઓર્થો. મેટા ઉપર મૂકો તો કોઈ ઇફેક્ટ ન થાય, મેટા ઉપર તો અમસ્તા કોઈ ચાર્જની ઇફેક્ટ નથી, એવી વાત કરી. તો આ ચારે રિએક્શનના ડેટા યાદ રાખવા જરૂરી છે. પહેલી રિએક્શન ને કહેવાય ડાઉસ પ્રોસેસ, ક્લોરોબેન્ઝીન ટુ ફિનોલ, 623 કેલ્વિન અને 320 બાર. 300 ATM લખો તોય ચાલી જાય, બરાબર. આમાં ટેમ્પરેચર છે એ જો 443 થઈ ગયું, પછી 368, અને આમાં તો ઓનલી વોર્મ વોટર એસિડ બનાવવું હોય તો. ક્લિયર? એટલે રિએક્શન જે છે એ SN2AR ટાઈપની રિએક્શન છે. આ રિએક્શનની ઇફેક્ટ ક્યાં થાય? ઓર્થોન પેરા ઉપર હોય ને એ ચાર્જ સ્ટેબિલાઇઝ થાય, બધા ચાર્જની સ્ટેબિલાઇઝ કરવા. ફોર એક્ઝામ્પલ, ચલો એક અહીંયા Cl છે અને એક અહીંયા આગળ Br છે, NO2. હું ન્યુક્લિયોફાઇલ એડ કરી દઉં છું, CH3O Na+, CH3O Na+. કયો આમાંથી હેલોજન જાય? સાહેબ NO2 થી તો Br મેટા પોઝિશન ઉપર છે. NO2 ના ઓર્થો ને પેરામાં હોય ને એ ગ્રુપ નીકળે, બીજા એક ગ્રુપ સબસ્ટિટ્યુટ ન થાય આમાં. તો કોને આપણે રિપ્લેસ કરી દઈએ? આપણે રિપ્લેસ કરી દઈએ ક્લોરીન ને. અહીંયા આગળ OCH3, Br તો રહેશે જ, અને નીચે છે NO2. અચ્છા, આમાં ચેન્જ કરી દઈએ તો આ Cl છે ને અહીંયા આગળ Br, પણ NO2 ને હું અહીંયા આગળ લઈ લઉં. ક્યાં રિએક્શન થશે કયો? હવે જશે ખરી, પણ એ બ્રોમિન જશે.
ક્લોરીન બચી જાય. બરાબર, રિએક્શન કરવાની પણ કોના રિસ્પેક્ટમાં કરવાની? NO2 ના ઓર્થોપેરામાં. We must require nitro group or any electron withdrawing group which must be located at ortho and para. એ ઓર્થો અને પેરા એ જ હોવા જોઈએ, અધરવાઇઝ કામ નો આપે. હા, પછી આની અંદર એવા તો આપણે ક્વેશ્ચન પાછા અલગ બનાવી શકીએ. તમે NO2 રાખો છો, આમાં પછી આવું તો પાછું વિચારવાનું હો. કારણ કે ક્વેશ્ચન બનાવવા વાળા જોરદાર માણસો હોય છે. અહીંયા Cl, અહીંયા NO2, આમાં Cl અને NO2. ચલો અહીંયા 2 CH3 મૂકી દઈએ તો હવે શું થાય? કોની સ્પીડ વધારે આવે? આની આવે કે આની વધારે આવે? આ પેલા વાળાની સ્પીડ વધારે આવવી જોઈએ. કેમ સાહેબ પેલાની સ્પીડ વધારે આવી? યાદ કરો, અહીંયા આગળ તો આ NO2 જે છે એની ઉપર શું થાય? SIR શીખ્યા હતા કે નહીં? SIR માં આ ગ્રુપ બહાર ફરીને વહી આવે અને ઇલેક્ટ્રોનને વિડ્રો કરવા માટે રિસ્પોન્સિબલ નથી, આઉટ ઓફ ધ પ્લેન. આવું બધું પછી વિચારવાનું. અચ્છા, આજ કેસ આપણે સાયનાઇડ સાથે કરીએ તો અહીંયા પણ સાયનાઇડ છે અને અહીંયા પણ સાયનાઇડ જ લઈ લઈએ. આમાં રાખીએ 2 CH3 ને CH3. તો આ બેની સ્પીડ ઓલમોસ્ટ સેમ નીકળે. યાદ છે મેં તમને કીધું હતું સાયનાઇડ ને કોઈ SIR કરે નહીં ને એની ઉપર SIR થાય નહીં. આ કાર્બન તો sp કાર્બન ને, sp કાર્બન તો કેવો ગોઠવાય? લિનિયર. એને કોઈ હિન્ડ્રન્સ સાથે લેવા દેવા નથી. ક્વેશ્ચન્સ જોઈએ આના એક બે, હોય તો મળે તો હું લગાવું છું. Which of the following compound undergoes hydrolysis most readily by NaOH to furnish corresponding phenol? ફિનોલ આપવા માટે થઈ અને કયું સંયોજન છે એ સૌથી ઝડપી જળ વિભાજન પામે? બરાબર, સૌથી ઝડપી જળ વિભાજન કોનું થાય? તો આની અંદર આપણો આન્સર છે એ આવવો જોઈએ ડી, દિલ્હી. જેમ NO2 ગ્રુપ વધારે એમ વધારે સારું. ડોનેટિંગ ગ્રુપ હોય એમ તો તકલીફ વધે આમાં. ઓકે, આ જે રિએક્શન છે એને OH થી હાઇડ્રોલિસિસ કરવા જાવ એ નોર્મલ કન્ડિશનમાં નથી થતું. નેક્સ્ટ, અચ્છા આ એક ન્યુક્લિયોફાઇલ છે, આની ઉપર લોન પેર હોય તો આ ન્યુક્લિયોફાઇલ અહીંયા અટેક કરશે, બીઆર નીકળી જશે, એટલે તમારે બીઆર ને કાઢીને આ ન્યુક્લિયોફાઇલ ને જોઈન્ટ કરવાનો છે. તમારો આન્સર આવશે સી, ઓપ્શન સી. અચ્છા, આમાંથી કોણ જોવું જોઈએ? ક્લોરીન, ક્લોરીન બોલો. મોરબી અને ભુજ. ક્લોરીન. ભુજ. ક્લોરીન છે એ જશે. NO2 થી ક્લોરીન તો મેટા પોઝિશને છે એ નીકળશે નહીં, એટલે SH એન્ટર થાય પણ એ ક્યાં આવશે? એ આન્સર થશે આપણો. ચલો આની અંદર વિચારો. મોડાસા, દિલ્હી બરાબર છે. સી
અહીંયા આગળ છે એ બીઆર છે, એમજી એડ કરો તો હવે તમે શીખી ગયા છો. અહીંયા આગળ ગ્રિગ્નેટ બને, ગ્રિગ્નેટ બને એટલે કેવું હોય માઇનસ. NO2 ફ્લોરિન ની એક્ઝેક્ટ પેરા પોઝિશન ઉપર છે એટલે આને અટેક કરીને ફ્લોરિન ને કાઢી જ દેશે, ફ્લોરિન ને રિપ્લેસ કરી દેશે ને રિંગ બની જશે. આપણો આન્સર થશે ડી, દિલ્હી. ઓકે, જો આ NO2 અહીંયા આગળ હોત તો આ રિએક્શન સ્ટોપ થઈ જાત, અહીંયા આગળ ન થાત કઈ. પણ આ તો પેરા પોઝિશન ઉપર છે એટલે રિએક્શન આગળ પ્રોસીડ થાય છે. આને કહેવાય ન્યુક્લિયોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન. આ ક્વેશ્ચન છે એ જો રિએક્ટિવિટી ઓફ ધ ફોલોઈંગ ટુ આર્ટ્સ આપણને આપ્યો છે સોડિયમ ઇથોક્સાઇડ ઇન ઇથેનોલ. તો આમાંથી રિએક્ટિવિટી નો ઓર્ડર બનાવવાના છે, બનાવો. બોલો સર. હમ સર ઓપ્શન નંબર ડી 3 to 1. હમ ચાલો બીજા કોઈ કોમેન્ટ? હેલો સર, દિલ્હી. ઓકે, પેલા તો NO2 ગ્રુપ સૌથી વધારે આમાં છે એટલે આ પેલા આવશે, એની પછી 2 અને આ જે 1 છે એની અંદર NO2 તો છે પણ મેટા પોઝિશન ઉપર છે, એ કઈ કામનો નહીં. એમાં તો નોર્મલ ક્લોરોબેન્ઝીન જેવી જ બધી કન્ડિશન આપવી પડે. આ પણ તમને આવડી જશે. બોલો. જામનગર, રાધિકા અને રાજકોટ. ભુજ સેન્ટરમાં લાસ્ટ બેન્ચ. તમે જવાબ આપો. ઓપ્શન બી બોમ્બે. લોકોએ ફેર કાંઈ કરવું હોય તો પેલા તો આમ N- અટેક કરીને ફ્લોરિન ને રિપ્લેસ કરી દેશે ને NO2 નું રિડક્શન કરશે. Fe ને HCl, FeCl2 બને ને હાઇડ્રોજન રિલીઝ થાય તો નાઇટ્રો નું રિડક્શન થાય તો શું બને? NH2. પછી આપણા નોર્મલ રિએક્શન્સ ના ક્વેશ્ચન છે પાછા. વિચ ઓફ ધ ફોલોઈંગ અંડરગો નાઇટ્રેશન એટ ફાસ્ટેસ્ટ રેટ? સૌથી ફાસ્ટ નાઇટ્રેશન કોનું થાય? તો ફાસ્ટ નાઇટ્રેશન ની અંદર જોવા જઈએ તો અહીંયા આગળ બોન્ડ મૂકી દઈએ, આ નોર્મલ બેન્ઝીન છે, આ નો ચાલે. અહીંયા ઇલેક્ટ્રોન છે એ આમાં પણ જઈ શકે ને બાજુમાં જાય. બાજુમાં તો જાહેર છે કે વધારે જાય, આ બાજુ જવું વધારે ગમશે ને, કારણ કે અહીંયા ઓક્સિજન છે. આમાં તો નાઇટ્રોજનની કોઈ ડોનેશન ઇફેક્ટ ન લાગે, વચ્ચે sp3 આવી ગયો, પણ આના જે ઇલેક્ટ્રોન છે એ કમ્પલસરી આમાં જ જશે. આ બેન્ઝીન રિંગ બહુ ઇલેક્ટ્રોન રીચ છે, આની રિએક્શન થાય. આ પણ એવો જ ક્વેશ્ચન છે, જાતે તમે કરી શકો એવા છો. ક્વેશ્ચન બધા એવા જ છે. HF માં અહીંયા આગળ H એડ કર્યો, અહીંયા આગળ પ્લસ ચાર્જ આવ્યો, એની ઉપર બેન્ઝીન એટેક કરી દીધો, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન ની રિએક્શન થઈ. ચલો Cl2 અહીંયા આગળ એડ કર્યો છે, આ એસ્ટર ગ્રુપ છે, આ પણ છે, પણ હવે આની અને આની આ બે ઓક્સિજન હરખા કહેવાય? અલગ અલગ. આ બે અલગ અલગ ઓક્સિજન છે ને. આ જેટલા ઇલેક્ટ્રોન રિંગ ને આપશે એટલા નહીં આપી શકે. કેમ? આની બાજુમાં ઓક્સિજન છે, X ડબલ બોન્ડ Y. તો રિંગ ને એક્ટિવેટ કોણ કરશે? નીચે વાળું ગ્રુપ, ઉપર વાળું ગ્રુપ. આ કરશે ઇથર. તો જે તમે લખશો એ ક્યાં પ્રોડક્ટ લખશો? આના ઓર્થોન પેરામાં. તો આની ઓર્થો પેરા આ થશે ને એક આ થશે. તો અને એમાં પણ વધારે પ્રોડક્ટ ક્યાં લખવાની બોલો? પેરામાં, ઓર્થોમાં નહીં. અહીંયા માઇનસ આઈ લાગે એટલે અહીંયા કોઈ ગ્રુપ જોઈન્ટ થતો હોય ને એવો ઓપ્શન આપણે ગોતવાનો. તો તમારો આન્સર આ થાય. ક્લિયર ભાઈ? જો આમાં આન્સર બે આપ્યા છે, એક આ આપ્યો છે ને આ આપ્યો છે, પણ આ મેં શું કામ કર્યો? ઓલું ઓર્થો પેરા રેશિયો હમણાં શીખ્યા આપણે 2 મિનિટ પહેલા.
એનો કન્સેપ્ટ એપ્લાય થાય. સલ્ફ્યુરિક એસિડ સી ડબલ બોન્ડો છે, મેટા પોઝિશન ઉપર મૂકો, અહીંયા મૂકો અથવા તો અહીંયા આગળ રાખો. બરાબર છે, બેમાંથી એક પોઝિશનની ઉપર તમે છે એ રાખો. ક્યાં ક્યાં આપેલા છે? બે પોઝિશન ઉપર આપેલા છે. એક અહીંયા આગળ પણ આપણને મેટા આપ્યો છે અને એક આ બાજુ પણ આપણને મેટા આપ્યો છે. મેટાની અંદર બે આપેલા હોય તો હવે આવામાં શું કરવું? આવાની અંદર ક્યાં મેટાને કન્સિડર કરવો? જે મેટા વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી રાખતો હોય તો આ વાળો મેટા વધારે રાખે. બાજુમાં રિંગની આ ઇફેક્ટ અહીંયા આગળ થોડી ઘણી આવે તો અહીંયા વધારે ડેન્સિટી છે, અહીંયા જોઈન્ટ કરવો જોઈએ. બે મોલ વોટર લઈને આપણે છે એમાં રિએક્શન કરી તો પ્રોડક્ટ છે એ શું બને? પેલો ફિનાઇલ અહીંયા આગળ તમે લગાડો તો બીજો ફિનાઇલ છે એ ઓટોમેટિક ક્યાં જશે? પેરામાં. અહીંયા ઓર્થોમાં ગળદી થાય. બાજુમાં બે રિંગ આમ જોઈન્ટ કરવી તો બહુ હિન્ડ્રન્સ વાળું કામ છે ભાઈ. બાજુમાં બે રિંગ જોઈન્ટ થઈ હિન્ડ્રન્સ વાળું કામ છે, એ નહીં કરવાનું. ચાલો એકાદ બે બીજા તમને વેરિએશન કરાવી દઉં છું. બે ત્રણ વેરિએશન જોઈ અને પછી આપણે SN1AR માં જઈએ. EAS ના બે ત્રણ વેરિએશન. આપણી પાસે આવી રીતે કમ્પાઉન્ડ હોય અને જો તમે આમાં ઇલેક્ટ્રોફાઇલ એડ કરો, કોઈ એક રિંગની પેરા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોફાઇલ એડ કરવાનો. કોઈ એક રિંગની પેરા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોફાઇલ છે એ તમારે એડ કરવો જોઈએ. રીઝન શું છે? રેઝોનન્સ થાય આની અંદર તો ઉપરવાળી રિંગ પણ પોતાનું કન્ટ્રીબ્યુશન આપી શકે. ઉપરવાળીની આ રિંગ છે એ પણ અહીંયા ઇલેક્ટ્રોન આપી શકે. તો જ્યારે આ તમને આપેલું હોય તો આ સામેની પોઝિશન ઉપર જ ઇલેક્ટ્રોન ડેન્સિટી સૌથી વધારે હોય. એક રિંગને સ્ટાન્ડર્ડ માની લો તો આ રિંગ છે એ +m ઇફેક્ટ પ્રોવાઈડ કરે. અહીંયા આગળ તમે કેમ ન કરાવી રિએક્શન? હિન્ડ્રન્સ થાય એટલે. અહીંયા હિન્ડ્રન્સ થાય. ચલો નેક્સ્ટ. આમાં ઇલેક્ટ્રોફાઇલ આપણે એડ કરીએ. આમાં સાહેબ બે ગ્રુપ છે, એક આલ્ફા ને એક અહીંયા બીટા. આ તો ગઈકાલે વાત કરી હતી ને, જોઈન્ટ બાજુ વાળા બધા આલ્ફા કહેવાય. 4 પોઝિશન આલ્ફા ને 4 પોઝિશન બીટા. તો બે અલગ અલગ પોઝિશન માંથી કઈ વાળી મેજર બનાવવું, આલ્ફા કે બીટા? તમે સુઝાવ આપો. જેને આઈડિયા આવતો હોય એ આન્સર આપે. મોરબી. આલ્ફા ઉપર. ઓકે, બીજા કોઈ? બીટા ઉપર. હેલો સર, બીટા. બીટા પોઝિશન. ઓકે, આપણે રિએક્શન કરાવી જોઈએ. માની લો કે આપણે છે એને બીટા પોઝિશન ઉપર જોઈન્ટ કરીએ. પ્લસ ચાર્જ અહીંયા આગળ બને છે. અહીંયા આગળ જે આ એરોમેટિક રિંગ છે
એ આપણને મળે અને પછી પ્લસ ચાર્જ છે એ આમાંથી ડાયરેક્ટ આ રિંગમાં એન્ટર થાય, એક આ કન્ડિશન છે. અચ્છા, બીટા પોઝિશન ઉપર આપણે છે એ અટેક કરાવી દીધો. હવે આલ્ફા પોઝિશન ઉપર અટેક કરાવી દઈએ. E પ્લસ એટ આલ્ફા. આલ્ફા પોઝિશન ઉપર જો હું ઇલેક્ટ્રોફાઇલને જોઈન્ટ કરીશ તો જે બનશે એ આવી રીતે આવશે. આની અંદર સાહેબ રેઝોનન્સ, પાછું રેઝોનન્સ કરીએ તો રેઝોનન્સ ને કારણે પ્લસ ચાર્જ અહીંયા આગળ આવશે, ઉપર ઇલેક્ટ્રોફાઇલ અને આ આપણી રિંગ. હવે આ છે એ ચાર્જ અહીંયા આગળ બીજી બેન્ઝિન રિંગ ની અંદર એન્ટર થાય. તો આની અંદર જે પણ કાંઈ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ મળે છે, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તો આમાંય માની લો 5 મળવાના, તો આમાંય પાંચ જ મળવાના. સ્ટ્રક્ચર તો બેમાં હરખા જ મળે, પણ એ બધા સ્ટ્રક્ચર્સ મળવામાં ફેર છે. અહીંયા આગળ મળશે સ્ટ્રક્ચર, હજી આગળ થશે, નવા બેન્ઝિનમાં એન્ટર થઈ જશે. તો સ્ટ્રક્ચર તો બેમાં મળવાની ખરખા જ મળવાના, પણ આ બેમાં જમીન આસમાનનો ફેર છે. આમાં જેટલા સ્ટ્રક્ચર મળશે ને એમાં એક જ સ્ટ્રક્ચર એવું હશે જેમાં બેન્ઝિનની આ એરોમેટિક રિંગ મેન્ટેન રહેશે. અને આમાં તમને જો બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એવા મળ્યા કે જેમાં બેન્ઝિનની રિંગ મેન્ટેન રહે. એટલે વધારે છે એ સ્ટેબલ કયું કહેવાય, ઇન્ટરમીડિયેટ કયો કહેવાય? આ નીચે વાળો કેવા છે ને. સમજ્યા તમે હું શું કહેવા માંગુ છું? We have number of resonating structure in each case, but in previous case we have only one structure which contains benzene ring among 5. જે 5 સ્ટ્રક્ચર કે 6 સ્ટ્રક્ચર મળવાના હોય એમાંથી. અને આની અંદર એવા કેટલા બન્યા રહે? બે સ્ટ્રક્ચરમાં એરોમેટિસિટી બેન્ઝિનની મેન્ટેન રહે. તો વધારે સ્ટેબલ આ છે, તો અટેક છે એ પ્રિફરન્શિયલી આલ્ફા ઉપર થાય. આલ્ફા ઉપર જે પ્રોડક્ટ બને એ મેજર બને. તમે આનું નાઇટ્રેશન કરો તો નાઇટ્રેશનમાં મેજર પ્રોડક્ટ કઈ લખવાની? આલ્ફા વાળી, બીટા વાળી નહીં. હું ક્લોરિનેશન કરું તો મેજર પ્રોડક્ટ ક્યાં મળશે? આલ્ફા ક્લોરોનેપ્થેલિન. ઓકે, ચલો 3. હવે આમાં અલગ અલગ પોઝિશન છે. 3 ટાઈપની અલગ અલગ પોઝિશન છે આમાં. 3 અલગ અલગ પોઝિશન છે. કઈ કઈ છે? એક આને આલ્ફા કહીએ, અહીંયા બીટા કહીએ ને અહીંયા ગામા કહીએ. આમાં કોઈને નો સમજાણું હોય તો કયો. આમાં આલ્ફા, બીટા અને ગામા 3 જ ટાઈપની પોઝિશન્સ છે, બીજી એ કઈ નથી. તમે પછી આને કહેતા હોય તો આ બીટા, આલ્ફા નીચે વાળો આ ગામા જ થાય. આ બાજુ બીટા ને અહીંયા આગળ આલ્ફા, એ જ થાય, બધું હરખું જ થાય. તો મારો પ્રશ્ન આમાં ઈ છે, મારો ક્વેશ્ચન આની અંદર ઈ છે કે રિએક્શન છે એ આપણે ક્યાં કરાવવી જોઈએ? આની અંદર આલ્ફા બીટા ની અંદર કરાવવી જોઈએ, એટલે કે રિંગ ટર્મિનલ રિંગમાં કરાવવી જોઈએ, કે રિએક્શન છે એ વચ્ચેની રિંગમાં કરાવવી જોઈએ, ઇન્ટરનલ રિંગમાં? જાતે મેં જેમ આમાં ટાર્ગેટ કર્યું એવું તમે ટાર્ગેટ કરીને કરી જુઓ. રિંગ કઈ રિંગમાં રિએક્શન કરાવવાનો છે? આલ્ફા બીટા એટલે કે રિંગ એમાં રિએક્શન કરાવવું કે રિંગ બી માં રિએક્શન કરાવવું? બરાબર, આ રિંગ એ છે અને આ રિંગ બી છે. આ પાછી રિંગ એ જ કહેવાય. રિએક્શન ક્યાં કરાવવી જોઈએ? એ રિંગમાં, બી રિંગમાં? ગોતો.
સર રિંગ એ આવશે. રિંગ એમાં. ઓકે, બીજા કોઈ? હેલો સર. હા. સર રિંગ એ. રિંગ એમાં. બરાબર. એમાં આપણે આલ્ફા બીટા ગમે ત્યાં કરાવીએ, ઈ ડઝન્ટ મેટર. આલ્ફા બીટામાં વધારે સારો આલ્ફા હોય ઈ તમને ખબર જ છે. તો આપણે એક કામ કરીએ, અહીંયા આલ્ફા કરી દઈએ અને આપણે ઇલેક્ટ્રોફાઇલ ઈ પ્લસ જોઈન્ટ સેટ આલ્ફા. આવી રીતે એક બનશે અને હવે આની અંદર જ છે એ આપણે ઈ પ્લસ જોઈન્ટ સેટ ગામા અને ગામા કરી દઈએ. તો એમાં જે અટેક થશે એ અટેક કંઈક આવી રીતે આપણે લખી શકીએ. અહીંયા ઇલેક્ટ્રોફાઇલ જોઈન્ટ કરી દઈએ, નીચે રાખી દઈએ પ્લસ ચાર્જ. હવે આમાં જે કમ્પેરિઝન કરવાનું છે ને એ બરાબર જોજો. આની અંદર આ નેપ્થેલિન મેન્ટેન રહે છે અને આની અંદર બે ઇન્ડિવિજ્યુઅલ બેન્ઝીન રિંગ મેન્ટેન રહે છે. નેપ્થેલિન આખાની રેઝોનન્સ એનર્જી કેટલી છે? 61 કિલો કેલોરી. એક બેન્ઝીન રિંગની કેટલી હોય? એક બેન્ઝીન રિંગની કેટલી હોય? તો કે એક બેન્ઝીન રિંગની છે એ હોય 36 કિલો કેલરી. 36 કિલો કેલરી. બે બેન્ઝીન રિંગની છે એ 36. ટોટલ રેઝોનન્સ એનર્જી કેટલી થઈ ગઈ? 72. અને અહીંયા કેટલી મેન્ટેન રહી? 61. રેઝોનન્સ એનર્જી જેટલી વધારે એટલી સ્ટેબિલિટી ઇન્ટરમીડિયેટની વધારે. તો આ વાળું વધારે સ્ટેબલ કહેવાય ને. આમાં બે બેન્ઝીન રિંગ મેન્ટેન રહી. એટલે જ્યારે એક કરતા વધારે બેન્ઝીન રિંગ હોય ત્યારે ઇલેક્ટ્રોફાઇલ એવી જગ્યાએ અટેક કરે કે જેથી કરીને આમ સેપરેટ બેન્ઝીન રિંગ બચી રહે. એટલે વધારે રેઝોનન્સ એનર્જીનો એડવાન્ટેજ મળે. એવું ના થાય કે બધી બેન્ઝીન રિંગને ભેગી રાખે. બધી અલગ અલગ બેન્ઝીન રિંગ હોય ને એટલું ઈ વધારે રેઝોનન્સ એનર્જીમાં કન્ટ્રીબ્યુશન આપે. આ આપણે કરેલું છે રેઝોનન્સ એનર્જી વાળો પોઈન્ટ. બરાબર. રેઝોનન્સ એનર્જી કોને કહેવાય, શું છે એ ખબર છે આપણને. તો વચ્ચેની રિંગમાં રિએક્શન કરાવવાની થાય. આ બધા લોજિક જે અત્યારે હું તમને કરાવું છું, આ બધા બહુ સોલિડ ક્વેશ્ચન્સ હોય છે. એ એક્ઝામ ટાઈમે કોઈ દી યાદ ન આવે. આ જો પહેલી વાર આપણે ન કરેલા હોય તો કોઈને એવું ન થાય કે આ તરત એને આવડી જાય, મરી જાય ત્યાં. બરાબર. એ પછી અહીંયા લોજિક નો જ એપ્લાય થાય. અને આવું તો વિચારે કેમ વિચારો. નેક્સ્ટ. ચલો આની અંદર આપણે છે ઇલેક્ટ્રોફાઇલ એડ કરીએ. ક્યાં ક્યાં રિએક્શન થાય? 1 2 3 4 5. ઓપ્શન્સ બધા અહીંયા આગળ અલગ અલગ આપે છે. 2 and 5, B, 3 and 4, C, 2 3, 2 and 3, or 4 and 5 અને D 1. બનાવો.
અથવા તો તમને અહીંયા આગળ એવું પણ પૂછે કે આમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી ક્યાં છે, બરાબર, મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી પ્રેઝન્ટ એટ કઈ જગ્યાએ ઇલેક્ટ્રોન ડેન્સિટી છે વધારે વધારે. ચાલો આપણે એવું કરીએ, સેકન્ડ નંબરની પોઝિશન ઉપર સબસ્ટિટ્યુશન કરાવી દઈએ. તો સેકન્ડ નંબરની પોઝિશન ઉપર સબસ્ટિટ્યુશન કરાવીએ અહીંયા ઇલેક્ટ્રોફાઇલ આવે છે, અહીંયા પ્લસ ચાર્જ આવે છે. ઓકે, અહીંયા બોન્ડ છે ને આની ઉપર લોન પેર છે, આમાં રેઝોનન્સ થશે, અહીંયા શિફ્ટ થાય. અને હવે અહીંયા આગળ નાઇટ્રોજનની લોન પેર છે તો એ ડાયરેક્ટ આને ડોનેટ થશે અને આપણને 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ મળે છે. નાઇટ્રોજન ઉપર આવશે પ્લસ ચાર્જ અને અહીંયા આગળ ઇલેક્ટ્રોન. We have 3 resonating structures when attack takes place at second position. થર્ડ નંબરની પોઝિશન ઉપર છે અટેક કરાવીએ તો થર્ડ નંબરની પોઝિશન ઉપર અટેક કરાવ્યો, આ તો સેકન્ડ ઉપર હતો ને, થર્ડ ઉપર આપણે અટેક કરાવીએ તો થર્ડ નંબરની પોઝિશન ઉપર અટેક કરવાથી એન અહીંયા ઇલેક્ટ્રોફાઇલ, બાજુમાં અહીંયા આગળ પ્લસ ચાર્જ. અચ્છા, પ્લસ ચાર્જ છે એ તરત જ અહીંયા બેક બોન્ડ બનાવી અને સ્ટેબિલાઇઝ થઈ જશે. ધેટ મીન્સ કે સાહેબ અહીંયા આગળ જે રિએક્શન થઈ એની અંદર ઇન્ટરમીડિયેટ બને, એમાં બે જ સ્ટ્રક્ચર આવ્યા. થર્ડ નંબર ઉપર અટેક કર્યો ત્યારે, સેકન્ડમાં અટેક કર્યો તો કેટલા મળ્યા? 3. તો વધારે સ્ટેબલ આ છે. રિએક્શન મેક્સિમમ થશે ક્યાં? સેકન્ડ અને 5 ઉપર. એટલે આપણો આન્સર આવશે એ. આ બે જગ્યાએ મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય સેકન્ડ અને 5 માં. સેકન્ડ અને 5 નંબરની પોઝિશનમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી હોઈ શકે, બરાબર છે? સેકન્ડ અને 5 માં મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી છે. આમાં ડાઉટ હોય તો કોઈને? રિએક્શન પૂરું, અહીંયા આગળ કામ પતી ગયું. એરોમેટિક જેટલા કઈ હતા એ બધી બેન્ઝીન ને એને રિલેટેડ બધી રિએક્શન્સ મેં તમને કહી દીધી. હવે આપણે જોવાના છીએ ફિનોલ. બે ટોપિક જોવાના છે, ફિનોલ અને એનિલિન. SN1AR બાકી છે, સોરી. ચલો નવું હેડિંગ આપો. SN1AR. SN1AR ની અંદર we will deal with diazonium salts reaction. ડાયઝોનિયમ સોલ્ટની રિએક્શન સાથે આપણે છે એ કામ પાડવાનું છે. બેન્ઝીન રિંગ ઉપર N2+ અને Cl-. SN1AR એટલે પહેલું જ સ્ટેપ આપણું RDS, અને RDS માં અહીંથી N2 બહાર નીકળી જશે. N2 છે એ જેવો બહાર નીકળે એટલે ટેમ્પરરી બનશે એક ફિનાઇલ કાર્બોકેટાઇન. આ અનસ્ટેબલ કાર્બોકેટાઇન હોય પણ બની શકે આમાં, બરાબર છે? બીકોઝ N2 ઇઝ બેસ્ટ લિવિંગ ગ્રુપ, સુપર લિવિંગ ગ્રુપ. અને આમાં તમે છે એ અલગ અલગ રિએક્શન્સ કરો, વેરિયસ રિએક્શન, અલગ અલગ ટાઈપની ઘણી બધી રિએક્શન
આપણે જુદા જુદા ગ્રુપ જે કોઈ પણ આપણે જરૂર હોય એ બધા જોઈન્ટ કરી શકીએ. ઝેડ એટલે અલગ અલગ ગ્રુપ છે, ડિફરન્ટ ગ્રુપ. ડાયઝોનિયમ સોલ્ટ એક જ એવો છે કે જે એરોમેટિક રિંગ ઉપરથી ઇલેક્ટ્રોન લઈને વયો જાય N2 માં, બરાબર. અને રેટ ઓફ રિએક્શન RDS આ છે, એમાં એક જ આવ્યો ને, એટલે SN1, બરાબર. પછી તમે આમાં OH કે H2O નાખો હોય તો અહીંયા એ ફિટ થાય. અલગ અલગ ઘણી બધી રિએક્શન્સ છે આમાં, અને આ બધાનો આપણે સ્ટડી કરવાનો છે. પેલામાં પેલું છે રિએક્શન નું નામ છે રિપ્લેસમેન્ટ ઓફ M2, બરાબર છે. રિપ્લેસમેન્ટ બાય હેલોજન્સ, રિપ્લેસમેન્ટ બાય હેલોજન. અને એની અંદર જે રિએક્શન છે એને નામ અપાય છે સેન્ડ મેયર રિએક્શન. સેન્ડ મેયર રિએક્શન. આ સેન્ડ મેયર છે એને એક રિએજન્ટ બનાવેલો. આનો રિએજન્ટ છે Cu2X2 પ્લસ HX. ક્યુપ્રસ છે, ક્યુપ્રિક નથી, Cu+2 નથી, Cu+1 છે, બરાબર. આ Cu+1 ના સોલ્ટ કોઈ પણ આની અંદર નાખી દેવાના એટલે રિએક્શન થઈ જાય. જો એકોર્ડિંગ ટુ હિમ આ રિએક્શન કરવા માટે આપણે લઈએ છીએ શું? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે N2+ Cl-. આને શોર્ટ ફોર્મમાં કહેવાય BDC, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. તમે જાણો છો કે અહીંયા આગળ પ્લસ ચાર્જ હશે જ, કાર્બોકેટાયન હોય જ ત્યાં. તો જો આપણે આમાં Cu2Cl2 એડ કરીએ તો આમાંથી Cl- નીકળે અને ત્યાં અટેક કરી દે. મે હેવ ક્લોરોબેન્ઝીન એઝ અ પ્રોડક્ટ ને એમાંથી N2 બહાર નીકળી જાય. આ હોવું જોઈએ રિએજન્ટમાં. અચ્છા, Cu2Br2 લઈ લો તો Cu2Br2 અને HBr, બ્રોમોબેન્ઝીન બની જશે પ્લસ N2. Cu2Cn ટ્વાઇસ. HCN ની જગ્યાએ KCN લઉં છું. HCN તો પોઈઝનસ ગેસ છે ને. ક્યુપ્રસ ના સોલ્ટ હોવા જોઈએ કમ્પલસરી. સાઇનોબેન્ઝીન બનશે, N2 બહાર નીકળી જશે. તો આને કહેવાય સેન્ડ મેયર રિએક્શન્સ. અત્યાર સુધીના આ રિએક્શનમાં જમીન આસમાનનો ફેર છે. અત્યાર સુધી તમે બેન્ઝીન રિંગમાં શું કરતા હતા જોવો બરાબર. બેન્ઝીન રિંગમાં તમે જે એડ કરતા હતા which was Cl+ had to be added into the benzene ring. અને હવે આખો સિનારીઓ ચેન્જ થઈ ગયો. અહીંયા આગળ તમારી પાસે સાહેબ ઇન્ટરમીડિયેટ શું છે? આ પ્લસ ચાર્જ, અને એમાં તમે એડ કરો છો Cl-. SN1Ar છે. આખો ફેરફાર થઈ ગયો ને, રિવર્સ થઈ ગઈ આખી રિએક્શન, મિકેનિઝમ જ બદલાઈ ગઈ. અહીંયા પ્લસ ચાર્જ કરી નાખો રિંગ ઉપર અને એનાની અંદર ઇન્ટ્રોડ્યુસ કરો છો તમે. તો સેન્ડ મેયરે આ રિએક્શન ફાઇન્ડ આઉટ કરેલી. આ રિએક્શન છે એ બોર્ડની અંદર પણ પૂછાતી હોય, તમારે લોકો છે એ કરી દેવાની, બરાબર છે. સેન્ડ મેયર રિએક્શન છે આને કહેવાય છે. આવી એક બીજી રિએક્શન છે, સાયન્ટિસ્ટ નું નામ છે ગેટરમેન, બરાબર છે. ગટરમાન, બરાબર. ગટર ઉપર કોકને માન થયું છે, ગટર ઉપર તો કોને માન થાય. તો ગટરમાને છે એક રિએજન્ટ ગોત્યો. ગટરમાને એવું કીધું કે ભાઈ આપણે અહીંયા આગળ Cu અને HX લ્યો. આ રિએક્શન છે એ ફ્રી રેડિકલ થી આગળ થાય, પણ ફ્રી રેડિકલ થી થાય એની હારે આપણે કોઈ લેવા દેવા નથી. પણ ગટરમાનનું એવું સજેશન હતું કે Cu અને HX લેવી જોઈએ, તો આ રિએક્શન છે એ વધારે સારી અમાઉન્ટમાં છે એ થઈ શકે. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ રિંગ ઉપર N2+ and Cl-. એના મત મુતાબિક આપણે કોપર અને HCl લઈ લઈએ. ક્લોરોબેન્ઝીન અને N2. કોપર અને HBr ની સાથે રિએક્શન કરાવો, બ્રોમોબેન્ઝીન પ્લસ N2. ઉપરની રિએક્શન છે મેં તમને કીધું એ રીતે થાય છે ને, આ ફ્રી રેડિકલ થી થાય છે. ઇટ ઇઝ ઓબ્ઝર્વ ધેટ
કે ભાઈ પરસન્ટેજ યીલ્ડ આપણે જોવા જઈએ, બરાબર, તો સેન્ડ મેયર ના વધારે છે ગટરમાન કરતા. સેન્ડ મેયર માં વધારે અમાઉન્ટમાં પ્રોડક્ટ બને છે, ગટરમાન માં આટલી બધી પ્રોડક્ટ નથી બનતી. ગટરમાં પ્રોડક્ટ ન હોય ભાઈ, ગટરમાં પ્રોડક્ટ ઓછી. ચલો નેક્સ્ટ, મારે બનાવવું છે આયોડો બેન્ઝીન. તો આયોડો બેન્ઝીન બનાવવા માટે કોઈ કેટેલિસ્ટની કોઈની જરૂર નથી, ખાલી KI એડ કરી દો. બરાબર, ધ સોલ્યુશન ઇઝ જસ્ટ શેકન વિથ આલ્કોહોલિક KI. ખાલી એની સાથે તમે મિક્સ કરો તો I- તો બહુ સારો ન્યુક્લિયોફાઇલ છે, અને કોઈ કેટલિસ્ટની એવી કોઈ જરૂર નથી પડતી, ડાયરેક્ટ બની જશે આયોડો બેન્ઝીન, 1KCl અને N2. આ રિએક્શન ને સેન્ડ મેયર રિએક્શન નો કહેવાય, એમાં કોપર નો સોલ્ટ નથી, ક્યુપ્રસ નથી, Cu2H2 નથી, આને સેન્ડ મેયર બોલાય નહીં. આ એવી પહેલી રિએક્શન છે કે જેની મદદથી ફ્લોરોબેન્ઝીન પણ બન્યું. અત્યાર સુધી આપણે કોઈ જગ્યાએ ફ્લોરોબેન્ઝીન નથી બનાવ્યું. આખા કેમિસ્ટ્રીમાં એક કે બે રિએક્શન જ બે ત્રણ રિએક્શન જ એવી છે કે જેનીથી ફ્લોરોબેન્ઝીન બને. એમાંની એક પહેલી રિએક્શન આ છે, બરાબર. આ રિએક્શન નું નામ છે બાર્ડ-શીમન રિએક્શન, પણ નામ નથી યાદ રાખવું. કઈ રીતે થાય છે એ જોઈ લો. રિંગ ઉપર N2+ અને Cl- આની અંદર એડ કરી દીધો HBF4, બરાબર, ફ્લોરોબોરિક એસિડ. ફ્લોરોબોરિક એસિડ છે એ ક્લોરાઇડ ને કાઢીને પોતે અહીં આગળ જોઈન્ટ થઈ જશે, બરાબર છે. બેન્ઝીન ડાઇઝોનિયમ ફ્લોરોબોરેટ, બેન્ઝીન ડાઇઝોનિયમ ફ્લોરોબોરેટ. બધા જ ડાઇઝોનિયમ સોલ્ટ છે ને એ અનસ્ટેબલ હોય. આ ડાઇઝોનિયમ સોલ્ટ છે ઇટ કેન બી સ્ટેબલ અપ ટુ રૂમ ટેમ્પરેચર, બરાબર છે, સ્ટેબલ એટ રૂમ ટેમ્પરેચર. વોટર ઇનસોલ્યુબલ છે, બધા વોટર સોલ્યુબલ હોય, આ વોટર ઇનસોલ્યુબલ છે. પૂછાયેલો ક્વેશ્ચન છે આ એક જ ડાઇઝોનિયમ સોલ્ટ એવો છે જે બીજા બધા કરતા અલગ પડે છે. આની ક્રિસ્ટલાઇન એરેન્જમેન્ટ થોડીક વધારે સારી છે. કેમ ક્રિસ્ટલાઇન એરેન્જમેન્ટ વધારે સારી છે? કારણ કે આની પાસે શું છે? Cl નથી, શું છે અહીં આગળ? BeF4-, બરાબર. હા, એટલે જેની પાસે BF હોય ને સ્ટેબિલિટી વધારે. તો આ જે એકવાર સોલ્ટ બની ગયો છે, આને જસ્ટ તમે હીટિંગ કરો એટલે આમાંથી F- આવીને અંદર અટેક કરી દે, બની જાય ફ્લોરોબેન્ઝીન. BF3 રિલીઝ થઈ જશે અને N2 ગેસ બહાર નીકળી જશે. લ્યો, ફ્લોરોબેન્ઝીન બનાવવાની પહેલી રિએક્શન છે આ. અને આ એકમાત્ર રિએક્શન તમારા સિલેબસમાં છે, તો આપણે આ કરવી જ જોઈએ. ચાર્લ્સ બોyle ને ગેલ્યુસેક, એમાં ગેલ્યુસેકે ફ્લોરોબેન્ઝીન બનાવવા માટે ટ્રાય કરી હતી, તો ફ્લોરિન ગેસ એના આંખમાં ગયો તો એ આંખે આંધળો થઈ ગયો. ગેલ્યુસેક નો એક નિયમ આવ્યો, પછી ગેલ્યુસેક ના બહુ કઈ કામકાજ જ નથી. આંધળો થઈ ગયો, બિચારો કરે શું? કઈ જોઈ તો ન શકાય, બરાબર. બ્યુટી ઓફ ધ સરાઉન્ડિંગ્સ પછી જોવા ન મળે, એની કરતા તેલ લેવા ગયો ફ્લોરોબેન્ઝીન, બીજું બધું નો જોઈને મોજ કરે. તો પછી આ બધી રિએક્શન્સ પછી ફાઇન્ડ આઉટ થઈ કે ભાઈ આમાં તકલીફ શું છે એમ. તો SN1AR ઇઝ બેસ્ટ ફોર પ્રિપરેશન ઓફ ફ્લોરોબેન્ઝીન. અચ્છા, આ સોલ્ટ ની અંદર જો તમે કોપર ની સાથે NaNO2 લઈ લો તો NO2 તો માઇનસ છે ને, NO2 માઇનસ છે, નાઇટ્રોબેન્ઝીન બની જાય. નાઇટ્રોબેન્ઝીન પણ આની અંદરથી થઈ જાય બનાવવું હોય તો. આ બધી રિએક્શન્સ છે એ તમારે 2, 4, 5 વાર લખીને યાદ રાખવી પડે.
આમ નામ નો રહે, પ્રેક્ટિસ કરવી પડે. આ કોઈ રિએક્શન સેન્ડ મેયર કે ગેટરમેન નથી, આ નોર્મલ છે. ચલો 5th નંબરની રિએક્શન, રિપ્લેસમેન્ટ બાય OH ગ્રુપ. OH થી રિપ્લેસમેન્ટ કરો તો ફિનોલ મળે. આમાં શું કરશું? વોટરની સાથે જસ્ટ હીટિંગ કરો આને, બરાબર છે. વોટરની સાથે વાર્મ કરો એસિડિક મીડિયમમાં, તો વોટર અહીં આગળ એઝ એ ન્યુક્લિયોફાઇલ અટેક કરી દે અને આપણને મળે OH, એટલે કે ફિનોલ બને. ફિનોલ પણ બનાવી શકાય આનીથી. રિપ્લેસમેન્ટ બાય H, રિપ્લેસમેન્ટ બાય H એટલે એને શું બોલાય? રિડક્શન. રિપ્લેસમેન્ટ બાય H એટલે કે રિડક્શન. હું એડ કરી દઉં છું અહીં આગળ H3PO2 અને H2O. H3PO2 અને H2O. સાહેબ H3PO2 આવી રીતે હોય, આને કહેવાય ફોસ્ફોરિક એસિડ. H2SO4 સલ્ફ્યુરિક, તો H3PO4 ફોસ્ફોરિક. એની બાજુમાં આવો તો એક ઓક્સિજન ઘટ્યો, ફોસ્ફરસ એસિડ. હજી એક ઓક્સિજન ઘટ્યો, હાઇપોફોસ્ફરસ એસિડ. H3PO2 નું નામ છે હાઇપોફોસ્ફરસ એસિડ, બરાબર, અથવા એને બોલાય ફોસ્ફિનિક એસિડ. તો આપણે લઈએ છીએ ફોસ્ફિનિક એસિડ H3PO2 અને એમાં એડ કર્યો છે મેં વોટર. શું બને? આ તો ભાઈ રિડ્યુસિંગ એજન્ટ છે, પોતાનું કરી દેશે ઓક્સિડેશન. બનશે H3PO3, 2H+ અને 2 ઇલેક્ટ્રોન. અચ્છા, અહીંયા આગળ તમારી પાસે બેન્ઝીન છે અને એમાં કાર્બોકેટાઇન બની ગયો હશે. ઓલો N2 ભાગી ગયો એટલે કાર્બોકેટાઇન બન્યો. 2 ઇલેક્ટ્રોન જે બન્યા છે અહીંયા આગળ એડ થશે. કાર્બોકેટાઇનમાં 2 ઇલેક્ટ્રોન એડ કરો તો શું થાય? કાર્બન આયન. 2H+ છે, 1H+ આની ઉપર અટેક કરી દેશે. H+ ઉપર અટેક કરે એટલે બેન્ઝીન રિંગ ઉપર શું આવી ગયું ભાઈ? H. તો એક બન્યો બેન્ઝીન. એક તો H3PO3 અંદર બન્યો હશે. અચ્છા, હજી એક H+ પીડ્યો છે ને, એ Cl ની સાથે, એટલે એક હશે HCl અને બીજું હશે N2. બેન્ઝીન બન્યું. આ ક્વેશ્ચન છે એ પૂછાઈ ગયેલો છે ક્વેશ્ચન. અહીંયા R ફાઇન્ડ આઉટ કરો, રિએજન્ટ. તેમાં અલગ અલગ એસિડ આપેલા હતા, H3PO4 ને એવું બધું લખેલું હતું. તમારો જવાબ આવશે H3PO2. તમારે લખવો જોઈએ H3PO2. બેન્ઝીન બને આમાંથી, રિડક્શન કરીએ ને તો. ચલો નેક્સ્ટ. અહીંયા આગળ ઇથેનોલ લઈ લો. ઇથેનોલ લઈ લો તો પણ રિડક્શન થઈ જાય, બને બેન્ઝીન, પણ આલ્કોહોલ નું ઓક્સિડેશન થાય તો શું બને? આલ્ડીહાઇડ. અહીંયા પણ ક્વેશ્ચન પૂછેલો છે, આખી રિએક્શન આપી દીધેલી હોય, અહીંયા આગળ બ્લેન્ક હોય, ખાલી જગ્યા હોય કે ભાઈ X ફાઇન્ડ આઉટ કરો, આ X શું હોય? તો બનશે ઇથેનોલ પ્લસ HCl અને N2. આ રિએક્શન બધાએ ખાસ કરવાની.
બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ના રિડક્શન ની રિએક્શન્સ બધાએ પાકી કરી લેવાની, બરાબર છે? ઇમ્પોર્ટન્ટ છે આ. ઓકે. SN1 AR રિએક્શન્સ પણ બધી પૂરી. SN1 રિએક્શન ની તમને કરાવી દીધી, જેટલી હતી એટલી. આમાં અમુક એડિશનલ રિએક્શન્સ છે, એ રિએક્શન નું નામ છે કપલિંગ રિએક્શન, જે SN1 AR નથી, બરાબર? આ રિએક્શન SN1 AR નથી, અલગ અલગ જ કેટેગરી છે, કપલિંગ રિએક્શન કહેવાય. બે રિએક્શન જોઈન્ટ થાય, ડાયમર જેવું બનાવે, કપલ થાય, બરાબર? ઇલેક્ટ્રોફાઇલ ને ન્યુક્લિયોફાઇલ એકબીજાની સાથે કપલ થાય. આ રિએક્શન્સ ની અંદર N2 ગ્રુપ છે એ જળવાયેલો રહે, બરાબર છે? એટલે કે અહીં આગળ હું લખું છું રિટેન્શન ઓફ ડાયઝો ગ્રુપ. ડાયઝો ગ્રુપ હવે અહીં આગળથી છે એ ભાગી નહીં જાય, બરાબર? રિટેન્શન ઓફ ડાયઝો ગ્રુપ. તો સાહેબ આપણે અહીં આગળ લઈએ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અને આની સાથે છે એ Cl માઇનસ હોય, બરાબર છે? ધેટ ઇઝ BDC, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આની અંદર એડ કરી દઈએ છીએ ફિનોલ, અને ફિનોલ આની અંદર એડ, ફિનોલ ને રિએક્ટિવિટી વધારવા માટે આપણે આની અંદર બેઝ નાખી દઈએ. પીએચ આની 9 to 10 આપણે છે એ કરી દઈએ. પીએચ આની હોવી જોઈએ, બરાબર છે? પીએચ યાદ ન રાખો તો કાંઈ નહીં, અંદર બેઝ NaOH. ટેમ્પરેચર છે એ 273 થી 278, 0 થી 5 ડિગ્રી. ફિનોલામાં O માઇનસ ના સ્વરૂપમાં હોય, ફિનોક્સાઇડ. આ ઇલેક્ટ્રોફાઇલ છે ને આ ન્યુક્લિયોફાઇલ છે. એટલે ફિનોલ છે એમાં સૌથી વધારે રિએક્શન ક્યાં કરે? પેરા પોઝિશને. NaOH માં ડિઝોલ્વ થાય એટલે ફિનોલ શું બને? O માઇનસ. એટલે એ પેરા પોઝિશનમાં આવીને નાઇટ્રોજન ઉપર અટેક કરશે, નાઇટ્રોજનની સાથે એ બોન્ડ બનાવશે. N ડબલ બોન્ડ N થઈ જાય. અને અહીંયા આગળ OH આવું બનશે. આ બનવાને શું કહેવાય? પછી આમાં H+ નાખે એટલે H+ પાછો આવી જાય. એ બધું તો આપણે હવે નથી લખતા, એમાં ટાઈમ નથી બગાડતા. આને શું કહેવાય? આ કમ્પાઉન્ડ ને શું કહેવાય? ધીસ ઇઝ નોન એઝ પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. અને એનો કલર હોય ઓરેન્જ. ઓરેન્જ કલરની જે તમે કઈ સબસ્ટન્સ જોવો છો અથવા વોટર કલર તમે ઘરે લાવો પેઇન્ટિંગ કરવા માટે, તો એ ઓરેન્જ કલર આ હોય. હજી જો આમાં મિથાઇલ ફિથાઇલ બધું લગાડીએ, ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારીએ તો રેડ કલર થઈ જાય આનો. એટલે જે કાંઈ આપણને તમને કલર દેખાય છે ને એ કલરની આ ફોર્મ્યુલા હોય. બધા પિગમેન્ટ્સ, બાયોલોજી વાળાને તો ક્યાંક આવ્યું હશે ભણવામાં પિગમેન્ટ્સ. તો એ બધા છે પિગમેન્ટ્સ. બે વર્ડ છે, એક પિગમેન્ટ છે ને એક ડાય છે, બરાબર? તો આને ડાઈઝ કહેવાય. પિગમેન્ટ પણ આવે ને ડાય પણ આવે. પિગમેન્ટ ને ડાય થોડા બે અલગ અલગ છે, પણ આને ડાઈઝ કહેવાય. પિગમેન્ટ છે એ બધા બાયોમોલેક્યુલ્સ છે, એ આપણા બોડીની અંદર ડેવલપ થયેલા હોય. આ લેબની અંદર આપણે સિન્થેસાઇઝ કરીએ છીએ. આ બધાને ડાઈઝ કહેવાય. પિગમેન્ટ થોડાક થોડાક જ હોય ને ડાઈઝ તમારે જોતી હોય એટલી મળે, બરાબર? વ્હાઇટ કલર તમારે માની લો જોતો હોય તો તમને એશિયન પેઇન્ટ ડબલા ભરી ભરી મળે. પિગમેન્ટ તો આપણા બોડીની અંદર રિલીઝ થાય, એ કઈ તમને ડબલા ભરી ન મળી જાય, હાલે પિગમેન્ટ લેતો જા. તો પેરા હાઇડ્રોક્સી બેન્ઝીન છે. અચ્છા, હવે બીજી રિએક્શન કપલિંગ જોઈ. કપલિંગ એટલે આ બે જોઈન્ટ થાય, ચોંટી જાય, બરાબર? બે જોઈન્ટ થાય મોટો કમ્પાઉન્ડ બને અને કપલિંગ કહેવાય.
ચલો એન ટ્રિપલ બોન્ડ એન, અહીંયા આગળ પ્લસ સીએલ માઇનસ હારે કાંઈ આમાં લેવા દેવા જ ન હોય. આપણે આની રિએક્શન એનિલિન સાથે કરાવીએ. એનિલિન ને ડિઝોલ્વ કરી દેશું આપણે HCl માં. 273 થી 278 કેલ્વિન. એન ડબલ બોન્ડ એન થઈ જાય. અહીંયા આગળ આવી જશે NH2. આનું નામ થઈ ગયું પેરા એમિનો એઝોબેન્ઝીન. અને આનો યલો કલર હોય, યલો ડાય. યલો કલર તમે જે કંઈ પણ જુઓ છો તમારી આજુબાજુ, મોરબી સેન્ટર, પીળું ટી શર્ટ, એ બધામાં અલ્ટિમેટલી આ હોય, બરાબર? એની ફોર્મ્યુલા આવી. યલો કલરનો બેઝ કોમ્પોનન્ટ આ છે. પછી કલર વધારવા, ઘટાડવા, લાઇટ કરવા, ડાર્ક કરવા એની ઉપર હોય. આ યલો છે પણ આ લાઇટ યલો છે, બરાબર? અથવા તો ઇટ ઇઝ બટર યલો. આ જે છે એ લાઇટ યલો છે. તમે આની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે એવા ગ્રુપ મૂકી દો ને તો એનો કલર ડાર્ક થઈ જાય. NN ડાયમિથાઇલ એનિલિન લઈ લો. આ જ બધી કન્ડિશન્સ. આને શું બોલાય? પેરા NN ડાયમિથાઇલ એનિલિન, બરાબર છે? પેરા પોઝિશન ઉપર આપણને શું મળ્યું? NN ડાયમિથાઇલ એમિનો એઝોબેન્ઝીન. પેરા NN ડાયમિથાઇલ એઝોબેન્ઝીન. આ છે એકદમ ડાર્ક યલો હોય. પેલો લાઇટ યલો હતો, આ ડાર્ક યલો. ઓકે, અહીં સુધીના બરાબર છે. હજી આમાં થોડું ઘણું કામ બાકી છે, પણ એ આપણે એમાઇન ચેપ્ટરની અંદર ડાયરેક્ટલી ડીલ કરશું. બાકી જેટલા જરૂરી કન્સેપ્ટ હતા એ બધા મેં તમને અહીંયા કરી દીધા છે. આવતીકાલે આપણે ફિનોલ ભણશું, ફિનોલ પછી એનિલિન ભણશું, બરાબર? ફિનોલ અને એનિલિન. એની પછી આપણું સ્ટડી પૂરું થશે હાઇડ્રોકાર્બન, અને વી વિલ ગો ફોર હેલો આલ્કેન હેલો એરિન. હેલો આલ્કેન હેલો એરિન એની અંદર MCQ ને એવું તમને મોકલાઈ દઉં છું. હવે આખા જે 12th ની અંદર મારે તમને ભણાવવાનું બહુ ઓછું રહે છે, અને મેક્સિમમ હવે આપણે MCQ પ્રિપરેશન જ વધારે કરશું. ઓર્ગેનિકમાં બહુ બધું કવર થઈ ગયું છે, આટલું બધું ભણવાનું બાકી નથી હવે આપણે. એટલે ચેપ્ટર તમે છે એ જોશો, SN1 SN2 E1 E2 જ છે. હેલો આલ્કેન હેલો એરિનમાં આખું ઈ જ છે, બીજું કાંઈ નવું નથી. એટલે આપણે એવું કરશું કે એ ટોપિક રિવાઇઝ કરશું ને પછી એના રિલેટેડ MCQ શરૂ કરી દેશું, બરાબર છે? ઓકે, અહીં સુધી રાખીએ. આવતીકાલે આગળ કન્ટિન્યુ કરીએ છીએ.